મિત્રો તમે જોઈ શકો છો આ છે એક બેડરૂમ, એમનું વાયરિંગ ખેંચાઈ ગયું છે અને એક સ્વિચ બોર્ડમાં કેટલા વાયર આવે છે એમના તો તમે જોઈ શકો છો. આ છે ન્યૂટન ફેઝ, જે મેન સ્વિચ બોર્ડમાં પાવર માટે. આ છે ન્યૂટન ફેઝ, આ છે ઇન્વર્ટર, આ છે ગ્રાઉન્ડ અર્થિંગ ગ્રીન. આ બે જે યલો કલરના 1 mm છે એ છે 2 વેના. આ બે ફેન અને લાઇટ, અને આ છે એ લાઇટનો 2 વેનો છે. તો પછી આપણે જે આ બેડ પાસે જે બોર્ડ આવે છે એમાં કેટલા વાયર આવે છે, કેટલા લેવાના હોય છે. તો આ છે મેન જે સ્વિચ બોર્ડ પાવરનો, અને એક જે છે રેડ કલરનો એ છે એસીનો. આ એમનું ન્યૂટન છે એસીનો. પછી આ જે 1 mm યલો એટલે કે પ્યોર એ છે 2 વેનો ફેનનો 2 વેનો છે અહીંયા. તો આવી રીતે એસી પાસે 2 વેનો ફેનનો આપણે લેવો પડે છે કે ફેન ચાલુ બંધ કરી અથવા એસીનો અહીંયાથી ચાલુ બંધ થાય. પછી જે બેડની બીજી બાજુ જે બોર્ડ આવે છે એમાં છે એક મેન સ્વિચ બોર્ડમાં જે પાવરનો ન્યૂટન ફેઝ અને અર્થિંગ. પછી આમાં પણ એક 2 વેનો આવેલો છે જે લેમ્પનો છે. નાઇટ લેમ્પનો પણ અહીંયા પોઈન્ટ આપણે લીધેલો છે. માનો કે આપણે લેમ્પ બંધ કરી અને નાઇટ લેમ્પ ચાલુ કરવું હોય તો અહીંયાથી થાય. બીજો પણ એક એક્સ્ટ્રા પોઈન્ટ છે, અહીંયા એક લેમ્પ આવે છે વધારે, એ પણ પોઈન્ટ છે. અને આપણે ઇન્વર્ટરનો પણ આપણે યલો કલરનો જે 2.5 mm નો આપણે કાઢેલો છે. તો આવી રીતે મિત્રો તમે જોઈ શકો છો એક બેડરૂમમાં સ્વિચ બોર્ડમાં આટલા વાયર આવે છે.